દહેજના દરિયાકાંઠે વિદેશી પક્ષી યુરેશિયન ક્લ્યુનું આગમન થઈ રહ્યું છે. રંગ રસાયણ તરીકે જગવિખ્યાત ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ પ્રદૂષણ માટે બદનામ હોવા છતાં વિદેશી પક્ષીઓ શિયાળાનું ચોક્કસ મુકામ બની ગયા છે. પ્રતિવર્ષ અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા, ભરૂચ અને હાસોટ તાલુકામાં અનેક સ્થળે વિદેશી પક્ષી હજારો લાખોની સંખ્યામાં આવી રહ્યા છે. ભરૂચ શહેરના દહેજ કાંઠો અને પશ્ચિમ વિસ્તાર લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો, પાણી અને ખોરાક આરામથી મળી જાય છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. તેથી પક્ષી પ્રેમીઓ પર સરળતાથી આ ઋતુમાં જોવા મળશે. દહેજનો દરિયાકાંઠો હાલ યુરેશિયન ક્લ્યુને ગુજરાતીમાં ખલીલી એટલે કે ક્લ્યુ કહેવામાં આવે છે અને યુરેશિયન ક્લ્યુને વિલાયતી ખલીલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી નામ ક્લ્યુ એ યુરેશિયન ક્લ્યુનું કોલનું અનુકરણ કરે છે, જેની લંબાઈ 50 થી 60 સેમી જેટલી હોય છે. તેની પાંખો 89 થી 106 સેમી અને શરીરનું વજન 410 થી 1360 ગ્રામ હોય છે. આ ક્લ્યુ મુખ્યત્વે ગ્રેઇશ બ્રાઉન છે, જેમાં પીઠ સફેદ, ભૂખરા વાદળી પગ અને ખૂબ લાંબા વળાંકવાળા બિલ છે. નર અને માદા સરખા દેખાય છે, પરંતુ પુખ્ત માદામાં બિલ સૌથી લાંબુ હોય છે. આફ્રિકા, દક્ષિણ યુરોપ અને દક્ષિણ એશિયામાં શિયાળા દરમિયાન મોટાભાગના ક્લ્યુ સ્થળાંતર કરતી પ્રજાતિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. યુરેશિયન ક્લ્યુ નરમ કાદવ જોઈને ખોરાક લે છે, પરંતુ જો તક મળે તો સપાટી પરથી નાના કરચલા અને અળસિયા પણ ચૂંટીને ખાય છે. આ વર્ષે શિયાળામાં ભરૂચના દહેજના કોસ્ટલ લાઇન નજીક સ્પોટ કરવામાં આવ્યું છે. આ પક્ષી દરિયા કિનારા ઉપરાંત સોલ્ટ પાન રન બંનેમાં જોવા મળતું લગભગ 2 ફૂટ સાઇઝનું અને 3 થી 3.5 ફૂટ પાંખો ધરાવતું ખૂબ જ લાંબી આગળથી ગોલાઈવાળી ચાંચ ધરાવે છે. તે પોતાની ખૂબ જ લાંબી ચાંચને દરિયા કિનારે કાદવમાં અંદર સુધી ઘુસાડીને જીવાત શોધે છે.